જય હિન્દ, સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને આઈડિયા તો હશે જ કે 444 નંબરની જાહેરાત ક્રમાંક એટલે કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ માટે 115ની આસપાસ જગ્યાઓ છે, તમને ખ્યાલ જ હશે. હવે આની એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે નેક્સ્ટ મંથમાં, એટલે કે અત્યારે હાલ જે ચાલી રહ્યો છે મહિનો કયો છે? ઓગસ્ટ. સપ્ટેમ્બરમાં આની એક્ઝામ છે. સપ્ટેમ્બરની 7 તારીખે આની એક્ઝામ હશે. 7/9. ક્લિયર? એવું ગૌણ સેવા દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. હવે આપણો જે અલ્ટિમેટલી આપણો જે ટાર્ગેટ હશે એ આના સિલેબસ કવર કરવાનો, ટેકનિકલનો સિલેબસ આપણે કવર કરીશું અને મેક્સિમમ લગભગ 10 દિવસની અંદર આપણે સંપૂર્ણ સિલેબસ કવર કરવાનો ટ્રાય કરીશું. ક્લિયર છે? આપણે એક સિરીઝ આજથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ જેની અંદર સંપૂર્ણ સિલેબસ જે મેઇન ટૉપિક છે, મેઇન ટૉપિકની કેટેગરીમાં કે જેનો તમારી પાસે કોઈ મટીરિયલ પણ નહીં હોય અને એ જે ટૉપિક હશે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂમાં ઘણા ઇમ્પોર્ટન્ટ હશે. અને બીજી વસ્તુ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જે છે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન જેવા કે વાયરમેનની એક્ઝામ હોય અથવા 362 નંબરની જે જાહેરાત ક્રમાંક હતી એના પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે ચર્ચા કરીશું. જ્યારે ત્યારે એક્ઝામ આવશે એના 2-3 દિવસ પહેલાં આપણે એ પણ ડિસ્કસ કરીશું. તો આપણો ટાર્ગેટ જે હશે 10 દિવસની અંદર સંપૂર્ણ સિલેબસ કમ્પ્લીટ કરી દઈશું. એટલે કે આજે જે તારીખ છે કઈ છે? 16/8 છે. ક્લિયર છે? આપણો ટાર્ગેટ એવો હશે કે આપણે 26/8 સુધી સંપૂર્ણ સિલેબસ કમ્પ્લીટ કરી દઈએ. ક્લિયર? ત્યાર પછી રિવિઝન પણ આપણે કરીશું, પણ મેક્સિમમ ટ્રાય કરીશું કે 6/8 સુધી આપણે જેટલા બી ફેક્ચ્યુઅલ ડેટા છે બધા ફેક્ચ્યુઅલ ડેટા આપણે કમ્પ્લીટ કરી દઈશું. રેડી? દરરોજ આપણે લેક્ચર અપલોડ કરીશું. ક્લિયર છે? દરરોજ લેક્ચર અપલોડ થશે, એની અંદર ફેક્ચ્યુઅલ ડેટા જે મેક્સિમમ ફેક્ચ્યુઅલ ડેટા પરીક્ષામાં પૂછાય છે એની પણ આપણે ચર્ચા કરીશું. આજે આપણે સિલેબસની થોડી ચર્ચા કરી લઈએ. ચલો, ખાસ ધ્યાન આપજો. ટોટલ 120 માર્ક્સનું પેપર હશે. આમ તો 210 માર્ક્સનું પેપર છે, પણ ટેકનિકલી હું વાત કરી રહ્યો છું. તો પેપર જે છે 120 માર્ક્સનું છે. તો તમે જોઈ શકો છો સિંગલ ફેઝ અને 3 ફેઝ સર્કિટ, એમાં RMS વેલ્યુ કેવી રીતે શોધી શકાય, ફોર્મ ફેક્ટર કેવી રીતે શોધી શકાય, VL એટલે કે લાઇન વોલ્ટેજ છે, VPH ફેઝ વોલ્ટેજ કેવી રીતે શોધી શકાય. ક્લિયર છે? મતલબ 3 ફેઝ સર્કિટના અંદર જેટલા બી કોન્સેપ્ટ છે આપણે બધા કોન્સેપ્ટ ક્લિયર કરાવીશું. અને સિંગલ ફેઝ સર્કિટમાં જેટલા બી, જેમ કે ફોર એક્ઝામ્પલ તમને ખ્યાલ જ છે કે XL, આવા પણ ક્વેશ્ચન પૂછાય છે કે XL બરાબર શું થાય? 2πfL. તો પરીક્ષામાં પૂછાય કે XL1ની કિંમત આપેલી હોય, XL2ની કિંમત આપેલી હોય અને ફ્રિકવન્સીની આપેલી કિંમત, અને ત્યાર પછી આપણને F1ની કિંમત આપેલી અને F2 શોધવાનું કહે તો આપણને આવડવું જોઈએ. ક્લિયર છે? એવી રીતે XC બરાબર જે હશે એ ઇન્વર્સલી પ્રપોર્શનલ ફ્રિકવન્સીના હશે, તમને ખ્યાલ જ છે. ક્લિયર છે? XC બરાબર શું થશે? 2πfc. XC બરાબર 1/2πfc થશે. રેડી? આ બધું તમને ખ્યાલ જ હશે. ક્લિયર છે? તો ઓમેગા બરાબર 2πfL થશે. ક્લિયર છે? ઓમેગા C બરાબર 1/2πfc થશે. તો આ બધું તમને આઈડિયા હોવું જરૂરી છે. તો આ બધી જ વસ્તુ આપણે ચર્ચા કરીશું. નેટવર્ક થિયરમ, જેની અંદર થેવેનિયમ થિયરમ છે, પછી નોર્ટન છે, એના કોન્સેપ્ટ, જો એના આપણે મોટા ક્વેશ્ચન સોલ્વ નથી કરવાના, એટલે કે આપણે R થેવેનિયમ છે અથવા V થેવેનિયમ છે, આપણે એ બધું લગભગ શોધવાનું નહીં થાય. આપણે એના ફેક્ચ્યુઅલ ડેટા કે ભાઈ આ લિનિયર છે કે નોન લિનિયર છે, બાયલેટરલ છે, યુનિલેટરલ છે, આ બધા કોન્સેપ્ટ કામ આવશે. ક્લિયર છે? મેન ઇમ્પોર્ટન્ટ છે આ રૂલ્સ, એ પણ આપણે સમજાવીશું તમને. સિરીઝ પેરેલલ સર્કિટના અંદર એ પણ આપણે સમજાવીશું. એ બી ઇઝી કોન્સેપ્ટ છે. એમાં વોલ્ટેજ ડિવિઝન રૂલ, કરંટ ડિવિઝન રૂલ, એ પણ આપણે સમજાવીશું. ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને ટ્રાન્સફોર્મર, જો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની અંદર મટીરિયલ પણ બધું આવી ગયું. તો આ જે કોન્સેપ્ટ જે છે આના જ બધા ફંડા આમાં યુઝ થતા હોય છે, એટલે આ પણ આપણે તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન પણ સમજાવીશું. ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ ટેસ્ટ પણ તમને સમજાવીશું. મશીનની વાત કરીએ તો બધા મશીન જેટલા બી છે બધા આપણે કવર કરી દઈશું. સ્પેશિયલ મશીનની લગભગ અહીં વાત કરી નથી. સ્પેશિયલ મશીન ક્લિયર? સ્પેશિયલ મશીન સિવાય DC મશીન છે, AC મશીન છે, ઇન્ડસ્ટ્રીયલ ડ્રાઈવ. ક્લિયર છે? તો પણ આપણે સ્પેશિયલ મશીનના જે સ્ટેપર મોટર છે, રિલક્ટન્સ મોટર છે, એની પણ આપણે થોડી ચર્ચા કરી લઈશું. વાયરિંગ છે, વાયરિંગના તમને હું 200થી પણ વધારે ક્વેશ્ચન ડિસ્કસ કરવાનો છું, એમાંથી જ એક્ઝામમાં હશે જ.
કન્વેન્શન નોન કન્વેન્શનમાં ખાસ બાયોમાસ પાવર પ્લાન્ટ એ તમારે ખાસ યાદ રાખવાનું છે. બાકી બધા જે છે એ પૂછાશે, પણ બાયોમાસનું વધારે એક્ઝામમાં વેટેજ હોય છે. ઇલેક્ટ્રોનિક્સ મેઝરમેન્ટ એ તમને સંપૂર્ણ હું પૂરું કરાવી દઈશ. ક્લિયર છે? એમાં CRO મેગર છે, ક્લિયર છે, સર્કિટ પેરામીટર મેઝરમેન્ટ છે, એરર છે, બધું જ જેટલા બી પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે, બ્રિજ જે છે, ક્લિયર, એ પણ આપણે કવર કરાવી દઈશું. ચાલો, હવે આજે આપણે જે ચર્ચા કરવાના છે ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન લાઇન અને બેઝિક્સ ઓફ ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પણ સમજાવી દઈશું. કંડક્ટર વિશે પણ તમને સમજાવી દઈશું. ક્લિયર છે? કઈ AC ટ્રાન્સમિશન, શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, લોંગ ટ્રાન્સમિશન લાઇનના પેરામીટર્સ પણ તમને સમજાવી દઈશું. ચાલો, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ. આમાં પણ આપણે SCIની જે ફેમિલી છે, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, એનું ફંક્શન છે, ટ્રિગરિંગની જે ટાઈપ છે એ પણ આપણે સમજાવી દઈશું. સ્વિચ ગેર પ્રોટેક્શનના અંદર પણ MCB, ELCBના જેટલા બી એના ફંક્શન છે, એના ફોર્મ્યુલા છે, એ બધી જ વાત આપણે કરવાના છે. અને ઇલ્યુમિનેશન, આના પણ આપણે સારા ક્વેશ્ચન પ્રીવિયસ યરના જે આઉટ ઓફ સ્ટેટના જેટલી બી એક્ઝામ લેવાય છે એના બધા જ ક્વેશ્ચન આપણે આવરી લઈશું. લાસ્ટમાં જે છે કરંટ ટ્રેન્ડ્સ રિસેન્ટ, એટલે કે આમાં કરંટ અફેર બેઝ જેટલા બી પોઈન્ટ હશે આપણે કવર કરાવીશું. તો મેક્સિમમ આપણે 120માંથી એવું ટાર્ગેટ રાખીશું કે 120માંથી આપણા 80 થી 90 માર્ક્સ આવવા જ જોઈએ એની હાવ. અને ઓલામાં જે છે આપણે જે 90 માર્ક્સનું પેપર હશે એમાંથી આપણે 60 થી 70નું ટાર્ગેટ રાખવાનું. ક્લિયર છે? તો અલ્ટિમેટલી આપણું માર્ક્સ જે આવવા જોઈએ એ 150 થી 160ની આસપાસ માર્ક્સ આવવા જોઈએ. રેડી? તો આટલી વસ્તુ તમને સમજાવવાની હતી. આજથી આપણે સ્ટાર્ટ કરીશું ટ્રાન્સમિશન લાઇન, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની આપણે ચર્ચા કરીશું. તો આમાં ટોપિક જે આપેલા છે એના સિવાય તમારે કંઈ કરવાનું નથી. બેઝિક્સ ઓફ ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ટ્રાન્સમિશન લાઇન પેરામીટર હશે, પરફોર્મન્સ, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન હશે, AC ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, કોમ્પોનન્ટ્સ ઓફ ટ્રાન્સમિશન સિસ્ટમ ડિસ્ટ્રીબ્યુશન લાઇન. ક્લિયર છે? આ બધી વાત આપણે કરીશું લેક્ચરમાં. ઓકે, ચલો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.